છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કડોલી મહુડી ગામે ધોરણ 9 થી 12 ની શાળા 15 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી, પરંતુ હજુ સુધી બિલ્ડિંગ ન બનતા હાલાકી ભોગવતા વિદ્યાર્થીઓ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કડોલી મહુડી ગામે ધોરણ 9 થી 12 ની માધ્યમિક શાળા 15 વર્ષથી ખોલવામાં આવેલ છે, પરંતુ તંત્ર દ્વારા શાળાનું બિલ્ડિંગ ના બનાવતા વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે બેસાડવામાં આવે છે। જ્યારે શાળામાં બેન્ચીસની સુવિધા નથી, બાળકોને નીચે બેસવું પડે છે। પ્રાથમિક શાળાના બાળકો શાળામાં આવી જાય ત્યારે નજીકના મકાનમાં અભ્યાસ કરવા માટે લઈ જવામાં આવે। શાળામાં રમવા માટેનું ગ્રાઉન્ડ નથી। માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ કોમ્પ્યુટર લેબ ધૂળ ખાઈ રહી છે। સરકાર દ્વારા સૌ ભણે સૌ આગળ વધેના સૂત્રો લખવામાં આવે, પરંતુ આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધા આપવામાં તંત્ર કેટલું નિષ્ફળ છે તે નસવાડી તાલુકાના કડોલી મહુડી ગામે આવેલા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પોતાની આપવીતી જણાવતા કહ્યું છે। અમારી શાળા પ્રાથમિક શાળાના ઓરડામાં ચાલે છે। ધોરણ 9 થી 12 ના 130 જેટલા વિદ્યાર્થીઓ નજીકના ગામોમાંથી આવે છે, ત્યારે સવારના 7:30 થી બપોરના 12 વાગ્યા સુધીનો શાળાનો સમય છે। શિયાળાની ઠંડીમાં અભ્યાસ માટે આવવામાં મુશ્કેલી પડે અને પ્રાથમિક શાળાના બાળકો પણ આ જ સ્કૂલના ઓરડામાં અભ્યાસ કરતા હોવાથી તેઓ 10:30 કલાકે શાળામાં આવી જાય છે। આમ એક જ સ્કૂલમાં બે શાળાઓ ચાલતી હોવાથી પ્રાથમિક શાળાના બાળકોને જે વર્ગખંડમાં બેસાડવામાં આવે છે તે જ વર્ગખંડમાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે બેસાડવામાં આવે છે। આવી સ્થિતિ 15 વર્ષથી છે, જ્યારે પ્રાથમિક શાળાના બિલ્ડિંગના ઓરડામાં ચોમાસાના સમયમાં વરસાદી પાણી ટપકે, બેન્ચીસ ઉપર બેસવાની છૂટ નથી। જ્યારે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને બેન્ચીસ ઉપર બેસીને અભ્યાસ કરવાનો હોય ત્યારે કારણ કે 6 જેટલા વિષયોનું પીરિયડનું શિક્ષણ કાર્ય કરવા માટે નોટબુક અને પુસ્તકો સાથે રાખવા પડે છે, ત્યારે બેન્ચીસની સુવિધા ન મળતી હોવાથી વિદ્યાર્થીઓ જ્યારે અમુક વર્ગમાં વિદ્યાર્થીઓને ખુરશીમાં બેસાડવામાં આવે છે, જ્યારે અમુક વર્ગમાં વિદ્યાર્થીઓને નીચે બેસાડવામાં આવે છે, જેના કારણે શિક્ષણ કાર્ય કરવામાં ભારે કઠિનાઈ ભોગવવી પડે છે। જ્યારે શાળામાં બાળકોને રમવા માટે ગ્રાઉન્ડ નથી। કોમ્પ્યુટર લેબ માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા ફાળવવામાં આવી હતી, બંધ કમરામાં ધૂળ ખાઈ રહી છે। કોમ્પ્યુટર લેબ ફિટ કરવાની જગ્યા નથી। શાળામાં પૂરતા શિક્ષકો નથી, જેના કારણે અમુક વર્ગના શિક્ષકો ઓછા હોવાથી પૂરતો અભ્યાસ થતો નથી। જ્યારે માધ્યમિક છૂટવાનો સમય 12:30 છે, પ્રાથમિક શાળા શરૂ થવાનો 10:30 નો હોવાથી પ્રાથમિક શાળાના બાળકો શાળામાં આવી જાય તો બાળકોથી ગ્રાઉન્ડ ભરાઈ જાય છે। પ્રાથમિક શાળાના બાળકો માધ્યમિક શાળા છૂટવાની રાહ જોઈને બેઠા હોવાથી ભારે ધમાલ કરે, અભ્યાસમાં ખલેલ પહોંચાડતા હોવાથી માધ્યમિક શાળાના અમુક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 1.5 કલાક નજીકમાં ગામના એક ખેડૂતના મકાનમાં ઓટલા ઉપર અભ્યાસ માટે લઈ જવામાં આવે છે। જ્યારે પ્રાથમિક શાળાના બાળકોને પણ માધ્યમિક શાળા છૂટવાની રાહ જોઈ 1 કલાક બેસવું પડે છે, જેનાથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં પૂરતો સમય મળતો નથી। આવી રીતના ચાલતી પ્રાથમિક શાળા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ હેરાન થાય છે, ત્યારે તંત્રના અધિકારીઓને કડોલી મહુડી ગામે ચાલતી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે નવું બિલ્ડિંગ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। 11મા ધોરણમાં અભ્યાસ કરું છું। અહીં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની બિલ્ડિંગ નથી। અમે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીએ છીએ। અમને શાળાના ઓરડા ઓછા પડતા હોવાથી અમને બેસવાનો બહુ તકલીફ પડે છે। અમે અહીંયા સારી રીતે અભ્યાસ કરી શકતા નથી। અમારા શાળાના શિક્ષકો પણ સારા છે, તે અમારી ચિંતા કરે છે, અને જ્યારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અહીંયા આવે છે ત્યારે અમને બીજા મકાનમાં લઈ જઈને અભ્યાસ કરાવે છે, અને સરકારને એ વિનંતી છે કે અમને શાળાનું બિલ્ડિંગ બનાવી આપે। કડોલી મહુડી પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી 8મા સુધી 130 બાળકો છે, અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 9 થી 12માં 110 બાળકો છે। અને શાળા સમય અમારો પ્રાથમિકનો 10:30 થી 5નો છે, અને 9 થી 12નો ઉચ્ચતર એમનો એ લોકોનો સવારનો છે, પાળી પદ્ધતિ ચાલે છે। અને અમે જ્યારે સવારે આવીએ ત્યાં સુધી અમે 11:30 સુધી પ્રાર્થના કન્ટિન્યુ રાખીએ છીએ, એટલે એટલા 9 થી 12ના બાળકોને થોડો સમય વધારે મળે અને એમનું શિક્ષણ કાર્ય બગડે ને એ મુજબ અમે શિક્ષણ કાર્ય કરીએ છીએ। કેટલા વર્ષથી આવું ચાલે? આ 7-8 વર્ષથી આવું ચાલે છે। એક જ કેમ્પસમાં બે પાળી પદ્ધતિથી 1 થી 12ની શાળા ચાલે છે। માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા કડોલી મહુડી એ પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં ચાલે છે। પ્રાથમિક શાળાનો સમય સવારનો છે, અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાનો સમય સવારનો છે, અને પ્રાથમિક શાળાનો સમય બપોરનો છે। જ્યારે પ્રાથમિક શાળાના બાળકો જ્યારે આવે છે ત્યારે અમારે બાળકોને છોડવા પડે, એટલે એમનું શિક્ષણ કાર્ય ન બગડે એના માટે અમે બીજે થોડું બેસીને ભણી શકે એવી વ્યવસ્થા કરી છે। પણ પોતાના ઓરડા ન હોવાના કારણે શું છે, લેબ છે એ અમે બનાવી શકતા નથી, અને મેદાનનો પણ પ્રશ્ન છે, એટલે બાળકોને સ્પોર્ટની એક્ટિવિટી કરાવી હોય તો એ પણ પ્રશ્નો થાય છે। જો પોતાનું બિલ્ડિંગ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાનું હોય તો તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ એવું શિક્ષણ કાર્ય આપણે આપી શકીએ। એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે આ શાળાનું પોતાનું બિલ્ડિંગ બને। શિયાળામાં કે ચોમાસામાં બાળકોને આવવામાં થોડું તકલીફ પડતી હોય છે, પણ બાળકો પોતાની રીતે શાળાએ આવી જતા હોય છે।